આજકાલ યુવાનોમાં દબંગાઈ વધી ગઈ છે। બધાને પાવરમાં ફરવું છે, દાદા બનીને ફરવું છે, જેમાં ખૂની ખેલ ખેલાતા પણ વાર નથી લાગતી। આવી જ ઘટના સુરતમાં બની, જ્યાં જે યુવકો માવો ખાવા માટે પાન પાર્લર પર ગયા, પાન પાર્લર બંધ હોવા છતાંય બબાલ કરી ખોલાવ્યું અને તેમાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે બંને યુવકોની હત્યા થઈ ગઈ। શું હતો આખો બનાવ, આવવું જોઈએ। અને તેની સાથે સાથે આખો એ જે બનાવ બન્યો ત્યારે તેમાં બે મિત્રોની જે હત્યા થઈ હતી તેના એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એ સીસીટીવી ફૂટેજ કે જેણે સમગ્ર સુરત શહેરને પણ હચમચાવી દીધા હતા અને તેની સાથે સાથે જ નાની બાબતે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી અને કઈ રીતે બે મિત્રોની હત્યા સુધી વાત પહોંચાડી તેનો આખો આ બનાવ છે। જોઈએ અહેવાલ। સુરતમાં ડબલ મર્ડરનો કેસ, બે મિત્રોની છરી મારી હત્યા, માવા માટે પાન પાર્લરમાં કરી બબાલ। આજકાલ હત્યા માટે કોઈ મોટી દુશ્મની હોવી જરૂરી નથી, બસ સામાન્ય બાબત અને યુવાનોની અંદરનો ગુસ્સો જ કાફી છે। સુરતના ડભોલી ગામ નજીક આવી જ ઘટના બની, જેમાં હર્ષલ પાટીલ અને ભટ્ટુ માળી નામના બે મિત્રો પોતાના અન્ય મિત્રો સાથે બજરંગનગર પાસે આવેલા પાન પાર્લરમાં માવો ખાવા માટે ગયા હતા। દુકાન બંધ હોવા છતાંય ખોલાવી અને અંદર રહેલા 4 શખ્સો સાથે બબાલ કરી। બસ આ જ વાતને લઈને બંને પક્ષ સામસામે આવી ગયા। હર્ષલ અને ભટ્ટુ છરી લઈને ફરી બબાલ કરવા આવતા બંને પક્ષે મારામારી થઈ, જેમાં બંને મિત્રોની સામેના ટોળાએ છરીના ઘા ઝીકી હત્યા કરી। આ કેસની ગંભીરતાને જોતા પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાંથી એક ઘાયલને સારવાર અર્થે ખસેડાયો છે। तो अंदर शॉप के अंदर बैठ के जो कैरम खेल रहे थे वो यहाँ के लोकल थे, सिंगनपुर के ही थे और बाकी जो ये लोग थे ये कतारगाम और लिम्बायत से आए हुए थे। ये वापस जाते हैं और रांदेर के विस्तार में जाके वहां से चाकू लेके आते हैं और इन 4 लोगों के से लड़ाई करने का प्रयास करते हैं। फिर इन 6 लोगों के बीच में लड़ाई होती है और इन 6 लोगों की लड़ाई के बीच में जो आरोपी जो था, जो फरियाद इसमें मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है। दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है। टोटल 2 लोगों की मरने की खबर है। तुरंत ही सिंगनपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो पीएसआई थे वो भी जगह पे पहुंचे और रातों रात 2 आरोपी थे, इसमें उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है। અહીં જેની હત્યા થઈ તે પણ ગુનાહિત કૃત્યોમાં પહેલા શામેલ હતો। પોલીસ તેને તડીપાર કરવાની કાર્યવાહી પણ કરી હતી, પરંતુ તેણે માવો ખાવા માટે બંધ દુકાન ખોલાવીને બબાલ કરી અને પછી સામેથી છરી લઈને હુમલો કર્યો। બસ આ બબાલમાં બંને મિત્રોની હત્યા થઈ। જોકે હાલ તો પોલીસે આ કેસમાં 4 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં વધુ ખુલાસા થઈ શકે છે। નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત।